નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાની આદિકુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા પલ્સ 360 નામના સર્વગ્રાહી કોર્પોરેટ વેલનેસ પ્રોગ્રામનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ કર્મચારીઓના સ્વાસ્થ્યને નિવારક, ઉપચારાત્મક, પ્રોત્સાહક અને પુનઃસ્થાપિત સેવાઓ દ્વારા વધુ મજબૂત બનાવવાનો છે. હોસ્પિટલ દ્વારા વર્લ્ડ ઇમ્યુનાઇઝેશન વીક નિમિત્તે એડલ્ટ વેક્સિનેશન ડ્રાઈવ પણ શરૂ કરવામાં આવી છે, જેમાં ઇન્ફ્લુએન્ઝા, હેપેટાઇટિસ એ અને બી, એચપીવી, ન્યુમોકોકલ ઇન્ફેક્શન, ટેટનસ, ટાઇફોઇડ સહિતની અનેક બીમારીઓ સામે રસીકરણની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. હોસ્પિટલના અધ્યક્ષ ડૉક્ટર સુમિત કાપડિયાએ જણાવ્યું હતું કે પ્રતિક્રિયાશીલ સારવાર અને લાંબા ગાળાના વેલનેસ વચ્ચેનું અંતર દૂર કરવાનો અમારો ધ્યેય છે. આ પ્રસંગે વિવિધ નિષ્ણાંતો, ડૉક્ટરોની પેનલ પણ પુખ્ત વયના લોકો માટે રસીકરણ અને બુસ્ટર ડોઝના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. હોસ્પિટલ સંચાલકોએ જણાવ્યું હતું કે પલ્સ 360 દ્વારા વ્યક્તિઓ અને સંસ્થાઓને સક્રિય સ્વાસ્થ્ય સેવા આપી સ્વસ્થ સમાજના નિર્માણ તરફ આગળ વધારવામાં આવશે. See, this is one of the preventive health program. Pulse 360 જે ઇનિશિયેટિવ છે, જે આદિપુરા હોસ્પિટલે ઇનિશિયેટિવ લીધું છે કે આના બેઝ ઉપરથી અમે એક પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ પ્લાન્સ, મોર દેન હેલ્થ ચેકઅપ પ્લાન્સ અમે 4 પિલર પર વર્ક કરવાના છીએ. જે ફર્સ્ટ છે એ પ્રિવેન્ટિવ, સેકન્ડ છે એ ક્યોરેટિવ, થર્ડ છે એ પ્રોમોટિવ અને લાસ્ટ છે રિહેબિલિટેટિવ. સો આ મેઇન પિલર પરથી અમે હેલ્થ જે ઇશ્યુઝ છે એને ક્રિટિકલ ઇશ્યુઝ ના થાય એની માટે કેમ પ્રિવેન્ટ કરી શકાય, એને સારી રીતે કેમ ક્યોર કરી શકાય અને અમે હેલ્થ અવેરનેસને કેમ સારી રીતે પ્રમોટ કરી શકીએ અને જે હેલ્થ ઇશ્યુ થાય પછી અમે એને રિહેબિલિટેશનમાં અમે સારી કેર કેમ આપી શકીએ એના માટે આ પલ્સ 360 અમે લોન્ચ કર્યું છે. 360 પલ્સ એક અમે લોકોએ જે પ્લાન કરેલો છે એ યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ પ્લાન કરેલો છે. આ એટલા માટે પ્લાન કરેલો છે કે ઘણી મિસકન્સેપ્ટ છે અથવા તો પબ્લિકમાં અવેરનેસ નથી. યુઝ્યુઅલી પબ્લિકને એવું જ હોય છે કે જે વેક્સિન છે એ ચિલ્ડ્રન કે બાળકો માટે હોય છે, પણ એ વસ્તુ હકીકત નથી. એ 18 વર્ષથી ઉપરના એડલ્ટ્સ માટે અને એલ્ડરલી પેશન્ટ માટે બી હોય છે કે જેને વારે વારે થતા ઇન્ફેક્શન જેમ કે ફ્લૂ છે, ન્યુમોનિયા છે, હિપેટાઇટિસ છે, એનાથી બચી શકાય એના માટેનું એક અવેરનેસ પ્લાન છે. અને સાથે સાથે અમે આવા જે દર્દીઓને એક વેક્સિન બી આપવાના છીએ, જેના માટે અમે ડેડિકેટેડ એક વેક્સિન સેન્ટર હશે અને જેના માટે એક વેક્સિનેશન સ્ટાફ, મેડિકલ ઓફિસર અને નર્સિંગ હશે અને એ લોકોને અમે આખું શેડ્યુલ આપીશું. એના માટેનો એક અવેરનેસ પ્લાન છે. વેક્સિન આમ એવું જ ગાઈડલાઈન એવી છે કે જે 65 વર્ષથી ઉપરના હોય કે જેને કોઈ બી પ્રોબ્લેમ નથી, જે મેડિકલી હેલ્ધી છે એને બી વેક્સિન અપાય. અને 65 વર્ષથી ઓછા ઉંમરના કે જેને કોઈ લાંબી બીમારી છે જેમ કે અસ્થમા હોય, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ, સીઓપીડી હોય, ફેફસાનું ફાઇબ્રોસિસ હોય, વારે વારે ઇન્ફેક્શન થતા હોય, ન્યુમોનિયા થતા હોય, લાંબી બીમારી હોય જેમ કે કિડનીના પેશન્ટ, ડાયાલિસિસના પેશન્ટ, ટ્રાન્સપ્લાન્ટના પેશન્ટ અથવા તો ક્રોનિક લીવર ડિઝીઝના પેશન્ટ, જે પેશન્ટો લાંબા ટાઈમે સ્ટીરોઇડ પર મેડિકેશન છે અથવા જેની ઇમ્યુનિટી ઓછી છે જેમ કે મેલિગ્નન્સીવાળા કે કિમોથેરાપીવાળા છે, એચઆઈવીવાળા છે, એ બધાને આ વેક્સિનેશન 65 વર્ષથી નીચેનાને બી આપવી જોઈએ. ડૉક્ટર હિરેન પરીખ, પલ્મોનોલોજીસ્ટ, આદિપુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, વડોદરા.